નમસ્કાર મિત્રો, આજે આપણે WPL એટલે કે મહિલા પ્રીમિયર લીગ 2024 વિશે ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ. મહિલા પ્રીમિયર લીગ 2024 નું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું? જવાબ આવશે આપણા ભારત ખાતે. હવે પૂછાય કે મહિલા પ્રીમિયર લીગ 2024 નું સ્પોન્સર કોણ હતું અથવા પ્રાયોજક કોણ હતું? તો જવાબ આવશે ટાટા. જે રીતે ટાટા IPL કહેવાય તે રીતે ટાટા WPL પણ કહેવામાં આવે છે. મહિલા પ્રીમિયર લીગ 2024 નો શુભંકર શું હતો? તો જવાબ આવશે શક્તિ. એ તમે ફોટોમાં જોઈ શકીએ છીએ શુભંકર. વર્ષ 2024 માં મહિલા પ્રીમિયર લીગનું કેટલામું સંસ્કરણ હતું? તો જવાબ આવશે 2023 પછીનું આ બીજું. શરૂઆત ક્યારથી થઈ? તો જવાબ આવશે 2023. કયા નંબરની સિઝન છે? 2. હવે પૂછાય કઈ તારીખથી કઈ તારીખ સુધી? તો જવાબ આવશે 23 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી. નેક્સ્ટ, મહિલા પ્રીમિયર લીગ 2024 નો ખિતાબ કઈ ટીમ જીતી છે? તો જવાબ આવશે RCB, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર. જે ખિતાબ આજ સુધી વિરાટ કોહલી જેની કેપ્ટનશીપ હોવા છતાં જો RCB ના જીતી શકતી હોય તે ખિતાબ લેડીઝોએ જીતીને બતાવ્યો છે. મહિલા પ્રીમિયર લીગ 2024 નો ખિતાબ RCB દ્વારા કઈ ટીમને હરાવીને જીતવામાં આવ્યો છે? તો જવાબ આવશે દિલ્હી કેપિટલ્સને હરાવીને. કેટલી વિકેટે? 8 વિકેટે હરાવીને. મહિલા પ્રીમિયર લીગ 2023 નું પ્રથમ સંસ્કરણ કઈ જગ્યાએ કઈ ટીમ જીત્યું હતું? જવાબ આવશે મુંબઈ ઇન્ડિયન્સ. મહિલા પ્રીમિયર લીગ 2024 ના ઓરેન્જ કેપ વિજેતા ખેલાડીનું નામ જણાવો. તો જવાબ આવશે એલિસ પેરી કે જેઓ RCB ટીમના સભ્ય હતા. ટોટલ 9 મેચમાં તેમણે 341 રન બનાવેલા. હવે ઓરેન્જ કેપ એટલે શું? તો કે પૂરી ટુર્નામેન્ટમાં સૌથી વધારે જે રન બનાવે તેને ઓરેન્જ કેપ આપવામાં આવે છે, જ્યારે સૌથી વધારે જે વિકેટ લે તેને પર્પલ કેપ આપવામાં આવે છે. તો મહિલા પ્રીમિયર લીગ 2024 ના પર્પલ કેપ વિજેતા કોણ હતા? તો જવાબ આવશે શ્રેયંકા પાટીલ. કેટલી વિકેટ લીધેલી તેમણે? 13 વિકેટ. RCB ના સભ્ય છે. તેમણે ફાઇનલમાં દિલ્હી કેપિટલ સામે 4 વિકેટ લઈને RCB ને જીતવાનો રસ્તો મોકળો કરી આપ્યો હતો. મહિલા પ્રીમિયર લીગ 2024 ના ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ વિજેતા ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે શ્રેયંકા પાટીલ. મહિલા પ્રીમિયર લીગ 2024 ના મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ કોણ જીત્યું છે? તો જવાબ આવશે દીપ્તિ શર્મા કે જેઓ યુપી વોરિયર ટીમના સભ્ય હતા. તેમણે પૂરી ટુર્નામેન્ટમાં 10 વિકેટ લીધી તથા 295 રન બનાવેલ. મહિલા પ્રીમિયર લીગ 2024 નો પાવરફુલ સ્ટ્રાઇકર ઓફ ધ ફાઇનલ નો એવોર્ડ પૂછાય તો જવાબ આવશે શેફાલી વર્મા કે જેઓ દિલ્હી ટીમના સભ્ય હતા. મહિલા પ્રીમિયર લીગ 2024 નો પાવરફુલ સ્ટ્રાઇકર ઓફ ધ ટુર્નામેન્ટ નો જો પૂછાય તો જવાબ આવશે જાર્જિયા વેરહેમ. કઈ ટીમના હતા? તો જવાબ આવશે RCB. મહિલા ક્રિકેટ ઇતિહાસમાં એક જ T20 મેચમાં અર્ધશતક તથા હેટ્રિક આમ બંને કારનામા કરનાર ખેલાડીનું નામ જણાવો. તો જવાબ આવશે દીપ્તિ શર્મા. શું નામ છે? દીપ્તિ શર્મા. મહિલા પ્રીમિયર લીગ 2024 ની ફાઇનલ મેચ કયા સ્ટેડિયમમાં રમાડવામાં આવી હતી? તો જવાબ આવશે અરુણ જેટલી સ્ટેડિયમ દિલ્હી ખાતે. મહિલા પ્રીમિયર લીગ 2024 માં ફેર પ્લે એવોર્ડ કઈ ટીમ દ્વારા જીતવામાં આવ્યો છે? તો જવાબ આવશે RCB દ્વારા. મહિલા પ્રીમિયર લીગ 2024 ની ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ નો ફાઇનલમાં કોણ બન્યું હતું પ્લેયર ઓફ ધ મેચ? તો જવાબ આવશે સોફી મોલિનોક્સ કે જેઓ RCB ટીમના હતા. ઓલરેડી જે ટીમ જીતતી હોય તેને આપણે પ્લેયર ઓફ ધ મેચ અને પુરુષમાં હોય તો મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવે છે. મહિલા પ્રીમિયર લીગ 2024 માં કુલ કેટલી ટીમોએ ભાગ લીધો હતો? જવાબ આવશે 5. જો મિત્રો ચેનલ પર ન હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મહિલા પ્રીમિયર લીગ 2024 માં સૌથી વધુ મોંઘી ભારતીય ખેલાડીના નામ જણાવો. જવાબ આવશે કાશ્વી ગૌતમ. કઈ ટીમ દ્વારા લેવામાં આવ્યા હતા? તો જવાબ આવશે GG ગુજરાત જાયન્ટ્સ દ્વારા. કેટલા રૂપિયા? 2 કરોડ રૂપિયા.
તે જ રીતે મહિલા પ્રીમિયર લીગ 2024માં સૌથી વધુ મોંઘી વિદેશી ખેલાડીનું નામ પૂછે તો જવાબ આવશે એનાબલ સધરલેન્ડ. કેટલા રૂપિયા? તેમને પણ 2 કરોડ અને કઈ ટીમ દ્વારા? દિલ્હી કેપિટલ્સ દ્વારા ખરીદવામાં આવ્યા હતા. WPL જીતનાર ટીમને કેટલા રૂપિયા ઇનામ આપવામાં આવશે? 6 કરોડ. જ્યારે રનર્સ અપ મતલબ ફાઇનલમાં જે ટીમ હારે છે તેને રનર્સ અપ તરીકે ઓળખવામાં આવશે, તેને 3 કરોડ રૂપિયા આપવામાં આવશે. તો મિત્રો જો પૂછાય કે WPL 2024માં કુલ કેટલી મેચ રમવામાં આવી તો જવાબ આવશે 22 મેચ. ફાઇનલ ક્યારે? તો જવાબ આવશે 17 માર્ચ અને શરૂઆત પૂછે તો જવાબ આવશે 23 ફેબ્રુઆરી. મતલબ 23 ફેબ્રુઆરી થી 17 માર્ચ સુધી ટુર્નામેન્ટ ચાલેલી અને તેમાં 22 મેચ રમાડવામાં આવેલી. અને સ્ટેડિયમ પૂછે તો ફક્ત 2 સ્ટેડિયમમાં જ આ મેચ રમાડવામાં આવી છે. કઈ કઈ? એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ બેંગલુરુ તથા અરુણ જેટલી સ્ટેડિયમ નવી દિલ્હી ખાતે. થેન્ક યુ એવરીવન. જો ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઇબ